ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ જોતા જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં નબળી છે, અત્યારે કોંગ્રેસની ગુજરાતમાં જે પડતી સ્થિતિ છે તેને જોતા રાહુલ ગાંધીને અનેક સવાલ થયા. તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી. તે બાદ રાહુલ ગાંધી અનેકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હમણાં જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂરું થયું, ત્યાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવાની હવે વાત કરી છે અને આ વાત પર રાહુલ ગાંધી અડગ હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરી આ વાતને ભૂલાય નહીં કે રાહુલ ગાંધીએ ભરી સંસદમાં ભાજપને ચેલેન્જ પણ આપી હતી કે આવનારી ચૂંટણીઓમાં હવે ભાજપને ગુજરાતમાં દેખાડી દેવામાં આવશે અને ગુજરાતમાં કોંગ્રેસ બાજી મારશે. ગેનીબેન ઠાકોરની એક સીટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં હવે જોમ અને જુસ્સો જે છે તે વધી ગયો છે. હજુ રાહુલ ગાંધી જે છે તે હમણાં જ ગુજરાત આવીને ગયા, ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં ઘરમૂળથી હવે ફેરફાર કરવામાં આવશે, કોંગ્રેસમાં નવું સંગઠન બનાવવામાં આવશે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને અનેક મોટી જવાબદારીઓ પણ સોંપવામાં આવશે. ચર્ચાઓ અનેક ચાલી રહી છે. રાહુલ ગાંધી એક પછી એક વાર ગુજરાત આવી રહ્યા છે, અનેક વાર તેઓ ગુજરાત આવી ગયા. રાહુલ ગાંધી બીજી વાર જ્યારે હવે ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે મોડાસામાં તેમનો 2 દિવસનો પ્રવાસ કાર્યક્રમ હતો, જેમાં ખાસ પ્રકારના અનેક મોટા નિર્ણયો પણ લેવાના છે. ત્યારે રાહુલ ગાંધી જ્યારે આજે અમદાવાદ આવ્યા છે, અમદાવાદ બાદ તેઓ મોડાસામાં પણ અનેક મોટા મહત્વના નિર્ણયો લેશે. અરવલ્લી મોડાસામાં તેઓ કોંગ્રેસની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ત્યાં ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તેમને અનેક મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવશે.